ચોથા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામે આજે ચૌધરી સમાજનો વિશાળ જમાવડો યોજાયો, જેમાં એક આંતર સામાજિક લગ્ન મુદ્દે તણાવ વધતો જોવા મળી રહ્યો છે। ચૌધરી સમાજની યુવતી કંકુ ચૌધરીએ રબારી સમાજના યુવકની સાથે લગ્ન કર્યા બાદ બંને સમાજોમાં મતભેદ ઉભા થયા છે। આ મામલે ચૌધરી સમાજ દ્વારા મહાસંમેલન બોલાવી યુવતીને પરત લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે। સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। ચૌધરી સમાજનો દાવો છે કે તેઓએ અગાઉ રબારી સમાજની દીકરીને પરત સોંપી હતી, હવે સમાન રીતે કંકુ ચૌધરીને પરત આપવી જોઈએ। બીજી તરફ કંકુ ચૌધરીએ એક વિડીયો જાહેર કરીને પોતાનું ઘર પરિવાર ન તૂટે તેવી અપીલ કરી છે। યુવતીએ જણાવ્યું છે કે તે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે અને પોતાના જીવન અંગે નિર્ણય લેવાનો અધિકાર ધરાવે છે। એક તરફ સમાજની પરંપરાઓ છે તો બીજી તરફ વ્યક્તિગત સ્વતંત્રતા અને અધિકારનો મુદ્દો છે। હાલ પરિસ્થિતિ સંવેદનશીલ બની ગઈ છે અને તેવા પણ સમાચાર સામે આવ્યા હતા કે બંને સમાજની વચ્ચે મારામારીની સ્થિતિ પણ સર્જાય છે। ખૂબ મોટા પ્રમાણમાં હોબાળો થયો છે અને તેના સમગ્ર જે વિડીયો છે તે પણ સામે આવ્યા છે। અને આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન દોલાભાઈ ખાગડા જોડાઈ ગયા છે। દોલાભાઈ, દીકરીને પરત લાવવાની માંગ શા માટે? જી બેન। જી દોલાભાઈ। જી દોલાભાઈ, દીકરીને પરત લાવવાની માંગ શા માટે? બેન, યુદ્ધનું તો કઈ નથી એની અંદર, જે અત્યારે વિઝ્યુઅલો આયા છે મેં બી જોયા છે, પરંતુ હું ત્યાં સભાની અંદર સંમેલનની અંદર અમે હાજર હતા, પણ અમે ત્યાંથી છૂટા પડ્યા પછી યુવાનોનો કંઈક પાસેથી વિડીયો આયા છે કે ત્યાં આગળ ગાડીઓ લઈ 200 ગાડીઓ લઈને ત્યાં ગયા છે ને કંઈક લાકડીઓ ગાડી કંઈક તોડફોડ થયો છે, સામે કંઈક જવાબરૂપી કાર્યવાહી થઈ છે, પોલીસનું પણ ઘર્ષણ થયું છે। બેન, આ પિક્ચરની શરૂઆત વાત કરીએ તો આ કિંજલ થી ઉપડ્યો છે ને કંકુ સુધી પહોંચ્યો છે આ પિક્ચર। જયારે કિંજલબેન રબારી જયારે ચૌધરી સમાજના દીકરા સાથે એમને પ્રેમ લગ્ન કર્યા, એના પછી રબારી સમાજમાં આક્રોશ આવ્યો અને એમને પરત લાવી અને પછી એ રબારી ચૌધરી સમાજની દીકરી એ 2 વર્ષ પહેલા રબારી સમાજ જયારે એ લઈને બેઠા હતા ત્યારે ચૌધરી સમાજનો પણ આક્રોશ ઉભો, પણ એના પાછળનું એક રીઝન ચિનગારી જેને કહીએ છીએ કે દરેક સમાજનું પોતાનું અસ્તિત્વ હોય છે, દરેક સમાજનું દરેક વ્યક્તિનું સ્વાભિમાન હોય છે અને પોતપોતાના સમાજની અંદર આપણે જોઈએ તો ઘણી વખત ગોળ બાર પણ લગ્ન નથી થવા દેતો, તો આ તો સમાજ બારે એ ક્યારે પોસિબલ નથી। દરેક સમાજની અંદર દીકરીઓની ખેંચ હોય છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે પોતાના અંદર રહે તો એ બધું સચવાઈ જાય છે। દોલાભાઈ, વ્યક્તિગત પસંદગીથી શું સમાજની નારાજગી છે? જી, વ્યક્તિગત પસંદગીથી સમાજની નારાજગી છે? નહીં, વ્યક્તિગત કોઈ નારાજગી નથી, પણ આ એક બેન નાનકડી એવી ભૂલ હું તમને વાત કહી દઉં છું કે જયારે રબારી સમાજની કિંજલબેન જયારે રબારી ચૌધરી સમાજના દીકરા સાથે ગઈ ત્યારે એક આગેવાન દ્વારા નિવેદન આવ્યું ઠાકરસિંહભાઈ રબારીનું કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પછી અમારે જે બી લઈએ 7 પાતાળ ફોડીને લઈ લેશું, અને એની પાછળ એને કીધું કે અમારે કોઈની રાખવી નથી ને અમારી કોઈને ત્યાં જવી ન જોઈએ, અમે એને રાખવા નહીં દઈશું। એટલે તો રાખવી નથી, રાખવા તો કદાચ ઠાકરસિંહભાઈ સારા વ્યક્તિ છે, બોલવામાં બી સારું ભૂલ ના કરે, પરંતુ એમને એવું થયું કે આપણા સમાજના દીકરાઓ કેટલી ચૌધરી સમાજની છોકરીઓ લઈને બેઠા છે, એ તો દરેક વર્ષોથી ચાલ્યું આવે છે, દરેક સમાજમાં એકબીજામાં કોમન હોય છે, એમાં કઈ એક સમાજ માટે નથી, એ તો દરેક સમાજનું હોય છે, પ્રેમ લગ્ન થતા હોય છે, કાયદો એને રક્ષણ આપે છે, થાય છે, સમાજ એમાં કશું જ કરી નથી શકતો, પણ એ ભૂલી ગયા અમારી કોઈને રાખવી નથી। તો રાખવી નથી શબ્દ જયારે આવ્યો છે ત્યારે આ યુવાનોની અંદર પકડ થઈને એક ઠાકરસિંહભાઈ નિવેદન એવું આપ્યું કે અમે હથિયાર મૂક્યા છે, ચલાવવાનું નથી છૂટ્યા। જી દોલાભાઈ, આ સમગ્ર ઘટનામાં બે સામાજિક આગેવાનોની જે શબ્દ એમને નથી ગમતું તો આપણી સમાજની દીકરી એ લઈ ગયા છે તો આપણે નથી ગમતું, આપણે હથિયાર મૂક્યા છે, ભૂલ્યા તો આપણે પણ નથી। આમાંથી આપણે ચિનગારી ઉપડી આપે આજે જોઈ ચૂક્યા છો। દોલાભાઈ, હવે બે સમાજના એક સામાજિક આગેવાન એકબીજાની સાથે શાબ્દિક યુદ્ધ કરી રહ્યા છે, તો પછી હવે તે જે દીકરી અહીંયાથી ત્યાં ગઈ છે તો તે દીકરી છેલ્લા 2 વર્ષથી ત્યાં રહી રહી છે અને તેનું એક નાનું બાળક પણ છે, તેમાં તે દીકરીનો શું વાંક? 2 વર્ષ અને તે દીકરી દોલાભાઈ, અને તેની દીકરી જે તે દીકરી છે કંકુબેન, તે પણ એવું દોલાભાઈ આપણે અટકાવવા માંગીએ। નાનકડી ભૂલ ચિનગારી ક્યાંથી ઉપડે છે? દરેક સમાજો હવે પેલા જે આપણે થોડા સમય પહેલા જોયું હતું કે દરેક સમાજના સુધારણાના બંધારણો બનતા હતા, એક સમાજ જોયું, બીજે સમાજ, ત્રીજે, આમ બધા ગુજરાતની અંદર એ સિઝન હવે પૂરી થઈ ગઈ, હવે દીકરી પાછી લાવો અભિયાન ચાલુ થયા છે। આ મને કેવું દેખાય છે, આગેવાનો બેઠક કરતા હોય છે, ઘણી વખત અમારે ગોળમાંથી એક દીકરી આગળ પાછી અમે બધાએ મહેનત કરીને દીકરીને પરત લાવી ચૂકી છે, એના બાળકોને પરત અમે આપી દીધી હતી એના વાલીને, પરંતુ આવી જયારે જે બનતી હોય, જયારે કોઈક નિવેદન એવું ભડકાવું આપવામાં આવે જેના થકી એ આખી સામાજિક
એ ઉશ્કેરણી થાય છે ને યુવાનો જે હોય છે એ આવા ગેરમાર્ગે દોરી અને એકબીજા નુકસાન કર્યું. તો રબારી સમાજ મારો ભાઈ છે, ચૌધરી સમાજ બી એકબીજા સાથે હળીમળીને રહેતા દરેક સમાજે બી હોય છે. પરંતુ આ પ્રકારનું સ્વરૂપ એ આગેવાનોને ખાસ ધ્યાન રાખવું જોઈએ, ના આપવું જોઈએ. અને આ વાત છે એકબીજા હિંસાથી ક્યારે દીકરી પાસે નથી આવતી. આપણે સમાજના દરેક સમાજના આગેવાનો હોય છે એ સાથે મળી અને એને વાતો કાટો કરી અને એને દીકરીને એકબીજાને પરત મોકલી શકે છે. તો આવી રીતે થાય તો દરેકનું એમાં હિત છે. બાકી હિંસા દોલાભાઈ, કરવાથી, પરંતુ દીકરી ના પાડે છે કે હું અહીંયા ખુશ છું, મારે હવે દરેકે નથી નુકસાનમાં જવું. જઈએ છીએ. જી દોલાભાઈ, જે કંકુબેન છે તેમને ગઈકાલે એક વિડીયો જાહેર કર્યો છે કે તેમનું કહેવું છે કે મારે હવે ત્યાં નથી જવું, હું અહીંયા ખુશ છું, મારું ઘર પરિવાર ન તોડો. હા, એ એને વિનંતી બી કરી હતી, પરંતુ બેન મેં કીધું કે કોઈ પણ સમાજ હોય જ્યારે આગળનું બંધારણનું ચાલે સીઝન ચાલુ થઈ હતી તો હવે આવું સમાજ આખો એમ કહેવા માંડ્યું છે તો શું આપણે હથિયાર મૂક્યા છે, ભૂલી ગયા છે ચલાવવાના? શું આવી રીતે એ લોકો ઉપાડી શકે? એક પાછું એક બેનનું નિવેદન આવ્યું, રબારી સમાજની કોઈ બેન હતી, મેં સોશિયલ મીડિયામાં કે અમારામાં તાકાત હતી, અમે કિંજલ બેન ને પાછી લઈ દીધી, તમારામાં તાકાત હોય તમે તમારી દીકરીને પાછી લઈ જાઓ. એટલે આવા ઉશ્કેરણીજનક શબ્દોમાંથી આ મહાસંમેલનનું આયોજન થયું અને ત્યાંથી એ ટોળા સ્વરૂપે બનીને યુવાનો એ ઘર સુધી ત્રાટક્યા છે, જેનું પરિણામ આપણે જોયું છે. એટલે સૌ પ્રથમ એમાં ઉશ્કેરણીજનક કોઈ પણ સમાજનું હોય ક્યારે બી આવી ઘટના બને તો આગેવાનોએ બોલનારા જે સ્ટેજ ઉપર બોલતા હોય એને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. ઉશ્કેરણી એ મૂળ કજિયાનું રૂપ ધારણ કરતું હોય છે. જી બિલકુલ દોલાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.